નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું સિતાબ કાદરી. મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠામાં પ્રથમવાર કેસુડા મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. દાંતા તાલુકાના પીપળાવાળી વાવ ખાતે પ્રકૃતિનો ઉત્સવ ઉજવાયો. પ્લાસ ફોટોદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો મહોત્સવના આકર્ષણના કેન્દ્રો બન્યા હતા. કેસુડામાંથી બનેલ ઉત્પાદનોમાં 15થી વધુ સ્ટોલ્સ ઊભા કરાયા. કેસુડા ટ્રેલ દ્વારા સ્થાનિક રોજગારીના નવા અવસરોનું નિરીક્ષણ થશે. રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર, ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા દાંતા પીપળાવાળી વાવ ખાતે રાજ્યમાં સૌ પ્રથમ વખત કેસુડા મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું. બનાસકાંઠા વન્યજીવ વિભાગ દ્વારા વસંત ઋતુના આગમન વધાવવા અને પ્રકૃતિના અમૂલ્ય વારસા સમાન કેસુડા પ્લાસ વૃક્ષના મહત્ત્વને ઉજાગર કરવા માટે જિલ્લામાં પ્રથમ વખત કેસુડા મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રવીણભાઈ માળીના હસ્તે પ્લાસ ફોટોદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં કેસુડાના વિવિધ પાસાઓને ઉજાગર કરતી મનમોહક તસવીરો પ્રદર્શિત કરાઈ હતી. આ મહોત્સવ આકર્ષણનું કારણ વસંત આનંદને જીવંત રાખતા સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કેસુડાની ફૂલમાંથી બનેલા કુદરતી રંગો, આયુર્વેદિક ઔષધિઓ, પરંપરાગત ઉત્પાદનો 15 જેટલા સ્ટોલ ઊભા રાખી અને મંત્રીએ આ સ્ટોલ્સની મુલાકાત લઈ સ્થાનિક ઉત્પાદનોને વધુ પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રસંગે રાજ્ય વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે કેસુડો એ આપણા સમાજની સાંસ્કૃતિક ઔષધિ અને પર્યાવરણીય પરંપરાનું પ્રતીક છે. વસંત ઋતુના આગમન સાથે જંગલોમાં ખીલતા કેસુડા અગ્નિરંગી ફૂલો પ્રકૃતિ સૌંદર્યને વધારવા અનેક ઔષધિ ગુણધર્મો પણ ધરાવે છે. આયુર્વેદમાં કેસુડાના ફૂલ, પાન અને બીજનો ઉપયોગ વિવિધ રોગોની સારવાર માટે થતો હોય છે. આ વખતે બનાસકાંઠા વન વિભાગ દ્વારા આયોજિત કેસુડા મહોત્સવ વન સંપદાનું સંરક્ષણ, તેના આધારે સ્થાનિક લોકોના જીવનમાં સમૃદ્ધિ લાવવાનો એક સશક્ત પ્રયાસ છે. પહેલેથી ખાસ કરીને આદિવાસી વિસ્તારો રહેતા પરિવારોને નવો રોજગાર, આવકનો સ્ત્રોત કે મંત્રીશ્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છેવાડાના માનવ સુધી વિકાસ પહોંચાડવા સંકલ્પને દોહરાવતા જણાવ્યું હતું કે દેશ અને રાજ્ય સરકાર વન આધારિત અર્થતંત્ર મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. કેસુડો, અરીઠો, ગુંદર, સતાવરી જેવા ઔષધિ મહત્વપૂર્ણ સાધનો બની શકે છે. વન વિકાસ નિગમ, વન વિભાગ દ્વારા પેદાશના સંકલન, સર્વદમ અને મૂલ્યવર્ધન આ વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. આદિવાસી ભાઈઓ બહેનો દ્વારા તૈયાર કરવામાં આવતી હસ્તકલા વસ્તુઓ, ઔષધિ તેમજ તેમનો પરંપરાગત જે આદિવાસી કલા, નૃત્ય યુવક યુવતીઓએ કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પ્રથમવાર યોજાયેલા આ કેસુડા 2026નું ખરેખર આકર્ષણનું કેન્દ્ર આદિવાસી ભાઈઓ બહેનો હતા અને મોટી સંખ્યાના અંદર લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની આ કલાકૃતિને જોઈને ખરેખર મંત્રમુગ્ધ બન્યા હતા. ઔષધિ ઉત્પાદનો અને કુદરતી પેદાશોના વેચાણ માટે બજારમાં 15 સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, નાયબ વન સંરક્ષક સીપી ગારડી, સામાજિક વનીકરણ નાયબ વન સંરક્ષક રેણુકા દેસાઈ, પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમવાર યોજાયેલા કેસુડા ઉત્સવ 2026 જે બનાસકાંઠા વન વિભાગ દ્વારા યોજવામાં આવ્યો તો શું કહ્યું હતું મંત્રી? પણ જગ્યા પણ તમે સરસ પસંદ કરી છે કે ચારે બાજુ આપણને કેસુડાના ફૂલ દેખાઈ રહ્યા છે. પહાડ પણ આ બાજુ જોઈએ તો પહાડ પણ રંગીન દેખાય. કેસુડાથી ભરાયેલો આ પહાડ આપણને અત્યારે દેખાઈ રહ્યો છે. અને આ ઉત્સવ આદિવાસીઓના જીવનમાં બદલાવ કેમ લાગ્યો? નરેન્દ્રભાઈએ કહેલું છે કે છેવાડાના માનવીનો વિકાસ એ અમારી સરકારનો મૂળ મંત્ર છે. અમે પંડિત દીનદયાળજીને માનનારા લોકો છીએ અને એના માટે જે કંઈ કરવું પડે એ કરવા માટે તૈયાર છીએ. અને એટલા જ માટે આખા બનાસકાંઠાના આગેવાનો પણ અહીંયા આવ્યા છે. ગુજરાતભરમાંથી લોકો અહીંયા આવે. મિત્રો, મારે આજે કેટલીક જાહેરાત કરવી છે. આદિવાસી ભાઈ બહેનો અહીંયા જ્યારે ઉપસ્થિત છે ત્યારે મારે કેવું છે કે બનાસની બાયોડાયવર્સિટી એટલે કેસુડો, બનાસની બાયોડાયવર્સિટી એટલે અરીઠા, બનાસની બાયોડાયવર્સિટી એટલે આપણું ગુંદ, એટલે આપણે એને કહીએ છીએ ગુંદર કહીએ છીએ.
બનાસની બાયોડાયવર્સિટી ડે એટલે સતાવરી કહીએ છીએ. કેટલા જણા સતાવરી જોઈએ? હાથ ઊંચો કરો તો. સતાવરી. હા, આજે મારે તમામ લોકોને એક જાહેરાત કરવી છે કે આદિવાસી ભાઈ બહેનો, તમે જ તમારા જંગલ વિસ્તારની અંદર જેટલો પણ અરીઠો થાય એ વેસ્ટ ના થવા દેતા, કચરામાં ના જાય એનું ધ્યાન રાખજો. કારણ કે તમે હવે અરીઠો ભેગું કરવાનું ચાલુ કરો, વન વિભાગ તમારી જોડે 30 રૂપિયાથી લઈને 40 રૂપિયા કિલો તમારા જોડેથી ખરીદી લેશે. આટલેથી અટકવું નથી. તમારા જંગલોની અંદર ગુગળ જેને કહીએ છીએ આપણે, એ ગુંદના રૂપમાં આવે છે. ગુગળ કેટલાને જોયું છે? ગુગળ હાથ ઊંચો કરો તો. ગુગળ, એ ગુગળ ભેગું કરવાનું ચાલુ કરજો. 200 રૂપિયે કિલો ખરીદવાનું છે. 200 રૂપિયે કિલો. આ આદિવાસી ભાઈઓને મારે વિનંતી છે કે સતાવરી જે છે એ સતાવરીના જે મૂળ હોય છે એ પણ સાચવવાનું ચાલુ કરજો. અમે એને 107 રૂપિયે કિલો ખરીદવા માટે તત્પર છીએ. મિત્રો, બજારમાં ઘઉં તમે કદાચ એના ભાવ જોશો, બાજરીના ભાવ જોશો, કદાચ કોઈ શાકભાજીના ભાવ જોશો, એના કરતા પણ કેટલાય ગણા રૂપિયા આ માત્ર જંગલમાં પેદાવાર થાય છે એના પૈસા આપવાનું કામ આ ફોરેસ્ટ વિભાગ નિગમ દ્વારા કરવામાં આવવાનું છે. એટલે 1 રૂપિયો વેસ્ટ ના કરતા નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈએ નક્કી કર્યું છે, અમારા મંત્રી શ્રી અર્જુનભાઈએ નક્કી કર્યું છે કે તમારા ઘરમાં દીવો જળી રહે એના માટે વન વિભાગ કામ કરવાનું છે. 1 લાખથી વધુ પરિવારોના ઘરમાં દીવો વન વિકાસ નિગમ દ્વારા જળતો રહે એનો અમે સંકલ્પ લીધો છે.